એક લાંબા સમયથી હિન્દુ ધર્મના સંતો ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ કરી રહ્યા છે, સાથે ગૌ હત્યા થઈ રહી છે તેને લઈને કાયદાની પણ બનાવવાની વાત તે કરી રહ્યા છે। આ મામલે કોંગ્રેસે પણ ટેકો જાહેર કર્યો છે અને કોંગ્રેસના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે સંસદમાં માંગણી કરી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી। ગાય છે તે હિન્દુ ધર્મ માટે આસ્થાનું પ્રતીક છે। ગાયમાં 33,000 દેવી દેવતાઓ છે તે વસી રહ્યા છે તેવા હિન્દુ ધર્મના લોકોની તેમની આસ્થા અને લાગણી છે। એક લાંબા સમયથી હિન્દુ ધર્મના લોકો ગાય માતાને રાષ્ટ્રીય માતાના દરજ્જાની માંગણી કરી રહ્યા છે અને ગૌ હત્યા જે દિવસે ને દિવસે થતી હોય છે તેને રોકવા માટે કડક કાયદાની પણ તે માંગણી કરતા હોય છે। ગુજરાતમાં પણ ગૌ હત્યાના અનેક ઘટનાઓ સામે આવતી હોય છે અને પોલીસ આરોપીઓને પકડી કાર્યવાહી કરતી હોય છે। અત્યારે સંસદમાં ચોમાસાનું સત્ર ચાલી રહ્યું છે અને ગુજરાતથી એકમાત્ર કોંગ્રેસના જે સાંસદ ચૂંટાયા છે તે જ્ઞાનીબેન ઠાકોરે સંસદમાં ગૌ હત્યા કાયદાની વાત કરી છે અને સાથે ગાયને રાષ્ટ્રીય માતાના દરજ્જાની પણ તેમણે માંગણી કરી છે। જ્ઞાનીબેન ઠાકોરે શું કહ્યું છે તે આપ સાંભળી લો। મોટા ભાગના સભ્યોએ ગૌ માતા માટેની વાત કરી। હું પણ ગૌ માતાની વાત કરવા માંગુ છું કે દેશના સાધુ સંતો મહંતો જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અભિ મુક્તેશ્વરાનંદ સરસ્વતી મહારાજ પદયાત્રા કરીને ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવા માટે સરકાર પાસે માગણી કરી રહ્યા છે। માનનીય અધ્યક્ષશ્રી, ગૌ માતાને રાષ્ટ્રીય માતાનો દરજ્જો મળે અને ગૌ વંશ ઉપર હત્યાનો પ્રતિબંધ આવતો કાયદો એ લોકસભામાં લાવવામાં આવે એવી હું માગણી કરું છું। માનનીય અધ્યક્ષશ્રી, ગાયોને નિભાવણી માટે પશુ દીઠ તમામ ગૌશાળાઓને 100 રૂપિયા પ્રતિ દીઠ આપવામાં આવે એ પણ હું માગણી કરું છું। માનનીય અધ્યક્ષશ્રી, ગૌ માતાના દૂધમાંથી તમામ બનાવટો જે બનાવવામાં આવે તે ખૂબ ગુણકારી હોય છે અને જે આપણી પ્રાકૃતિક ખેતી હોય છે એ ખેતીમાં પણ ગાયના ગોબર માટેની ખૂબ જરૂર હોય છે। માનનીય અધ્યક્ષશ્રી, પશુની ખરીદી કરવામાં આવે અને પશુપાલક તેનો ઇન્સ્યોરન્સ લે છે ત્યારે એના ઉપર 18% GST લગાડવામાં આવે છે, તો એ GST હટાવી દેવામાં આવે એવી પણ હું માગણી કરું છું। માનનીય અધ્યક્ષશ્રી, ભારતમાં ચાલતા તમામ કતલખાનાઓમાં કઈ પાર્ટીએ કતલખાનાઓ પાસેથી કેટલું ફંડ લીધું તે નામ જાહેર કરવામાં આવે એવી પણ હું માગણી કરું છું। માનનીય અધ્યક્ષશ્રી, પશુપાલકોના જે ગૌચરો હતા તે મોટા ભાગે ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવ્યા છે અને એના કારણે પશુપાલકો અને વન પ્રાણીઓ એ ખૂબ મોટા મુશ્કેલીમાં મુકાણા છે। ત્યારે માનનીય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માગણી કરું છું કે જે ગૌચરો છે એ ઉદ્યોગપતિઓને કેમને ન આપવામાં આવે અને એના ઉપર જે સુપ્રીમ કોર્ટને પ્રતિબંધ નાખેલો છે એને યથાવત રાખવામાં આવે એવી પણ હું આપની પાસે માગણી કરું છું। માનનીય અધ્યક્ષશ્રી, મારો જિલ્લો બોર્ડરનો જિલ્લો છે અને એમાં સેન્સિટિવ ઝોન છે। આ ઝોનમાં જે જંગલી પ્રાણીઓ છે એ પ્રાણીઓને જે જમીન ફાળવેલી છે એમાં મોટા ભાગે ઉદ્યોગો મીઠાના ઉદ્યોગો આવેલા છે એના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે। માનનીય અધ્યક્ષશ્રી, મારો જિલ્લો એ પશુપાલન સાથે સંકળાયેલો છે અને પશુપાલન સાથે સંકળાયેલો છે ત્યારે મારા જિલ્લામાં બનાસકાંઠા જિલ્લાના ધાનેરા, દાંતીવાડા, પાલનપુર આ તાલુકાઓમાં સિંચાઈની વ્યવસ્થા નથી, એના ઉપર સિંચાઈની વ્યવસ્થા કરવામાં આવે। આમ હિન્દુ ધર્મના સંતો અને મોભીઓ ઘણા સમયથી માંગણી કરતા હતા। અત્યારે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ભારતીય જનતા પાર્ટી હિન્દુ ધર્મની પાર્ટી છે તેવું લોકો માનતા હોય છે। જોઈએ હવે અત્યારે ચોમાસાનું સત્ર ચાલી રહ્યું છે, ભારતીય જનતા પાર્ટીએ ત્રીજી વાર કેન્દ્રમાં NDAની સરકાર બનાવી છે તો તે ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો અને ગૌ હત્યાનો કોઈ કાયદો લાવે છે કે નથી લાવતું તે જોવાનું રહેશે। આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ